નમસ્કાર ખેડૂત મિત્રો, હાલમાં ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી ચાલુ છે। ગુજરાતમાં લગભગ 20 લાખથી વધારે ખેડૂત મિત્રો આ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે। તો ચાલો જાણી લઈએ। પ્રથમ આ રજિસ્ટ્રી કરાવવા માટે તમારું આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર અને સર્વે નંબર 7, 12 અને 8ની નકલ જે તમારે યાદ રાખવા જરૂરી છે। ક્યાં કોઈ અપલોડ કરવાના નથી ડોક્યુમેન્ટ, ફક્ત માહિતી નાખવાની છે। ત્યારબાદ જોઈએ કઈ કાળજી રાખવી એ પણ જોઈ લઈએ। ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયા વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં દ્વારા મળતી ખોટી લોભામણી જાહેરાતોમાં ન પડવું તથા વાયરલ થતી ખોટી માહિતી અંગે ચકાસણી કરી લેવી। ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત હાલ સરકારશ્રી દ્વારા કોઈ નાણાકીય લાભ જાહેર કરેલ નથી। બેંક કે અન્ય કોઈ એસએમએસમાં મળેલ લિંક અથવા એપ્લિકેશનનો ઉપયોગ ના કરવો। તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે અને જે ઓફિશિયલ એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં હું લિંક આપી દઉં છું, એ ઓફિશિયલ છે, તો તેનો ઉપયોગ કરવો। તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવકશ્રીનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો વીસીએ ઓપરેટર કે સેલ્ફ મોડ દ્વારા રજિસ્ટ્રેશન દરમિયાન કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે। ખેડૂતની માહિતીની ચકાસણી કરીને જ જમીનના સર્વે નંબર ફેચ કરવા તથા નેમ મેચ સ્કોર ચેક કરીને જમીન વેરીફાઈ કરવાની રહેશે। જે ખેડૂતના કિસ્સામાં નેમ મેચ સ્કોર 20 કે તેથી ઓછો હોય ત્યારે ખાસ ચકાસણી કર્યા બાદ જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। સરકારશ્રીના નામવાળી જમીન કોઈ ખેડૂત સામે મેપ કરવી નહીં। ત્યારબાદ તલાટી કમ મંત્રીશ્રી અને નાયબ મામલતદાર એપ્રુવલ દરમિયાન કયા મુદ્દા એ છે તો તલાટી શ્રી નાયબ મામલદાર ઈ દ્વારા જે ખેડૂતોની જમીનમાં નેમ મેચ સ્કોર 20થી નીચે છે તેવી અરજીઓને ક્રોસ ચેક કર્યા બાદ રિમાર્ક્સ કોલમમાં રિમાર્ક્સ આપ્યા બાદ જ એપ્રુવલ કે રિજેક્શન આપવું। તલાટી શ્રી નાયબ મામલદાર એ દૈનિક ધોરણે ખેડૂતોની નોંધણીની ચકાસણી કરવી અને તેને મંજૂર અથવા ના મંજૂર કરવી। તલાટી શ્રી નાયબ મામલદાર દરેક કિસ્સામાં જેમાં શ્રી સરકારની જમીન મેપ કરેલ હોય તેવી એન્ટ્રી રિમાર્ક આપીને રિજેક્ટ કરવાની રહેશે। નાયબ મામલદાર ઈ દ્વારા નેમ મેચ સ્કોર 50થી નીચે છે તેવા દરેક કિસ્સામાં તલાટી કમ મંત્રીશ્રી દ્વારા એપ્રુવલ મળેલ હોવા છતાં ખોટી એન્ટ્રીને રિમાર્ક્સ કોલમમાં રિમાર્ક્સ આપ્યા બાદ રિજેક્ટ કરી શકશે। તો આવા મુદ્દા છે એ એમણે એક જે બહાર પાડેલી છે માહિતી તેમાં આપેલા છે, એ પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઉં છું। એપ્રુવલ ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રી દ્વારા એપ્રુવલ, તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર દ્વારા નેમ મેચિંગમાં 50થી ઓછો સ્કોર હોય તેવા કિસ્સામાં ફાઇનલ એપ્રુવલ। તો આ ખેડૂત આઈડી છે એ મિત્રો 11 નંબરનો આઈડી કાર્ડ નંબર આવશે, ડિજિટલી જ કાર્ડ આવશે। તો નામ મેચના સ્કોરમાં લગભગ મહિલાઓમાં આ ઘણું બધું, કારણ કે એ લગ્ન પછી એમના આધાર કાર્ડ અને એ ફેરફાર થતા હોય છે, તો તમારે એ પ્રથમ તો એ તમામ પ્રકારની માહિતી ભરી દેવાની રહેશે। જો એ જમીનમાં અલગ અલગ હોય ને એ રીતે અલગ અલગ હોય અને એ એપ્રુવલ પછી તલાટી કમ મંત્રી આપશે તો સ્કોર તમારા નામમાં જે છે ભરવાનું આવે છે ત્યાં સારો રહે અને એ જે રીતે નામ છે એ રીતે ભરવાનો પ્રયત્ન કરવો। તો હાલમાં મિત્રો વેબસાઇટ ઉપર ચાલુ છે એગ્રીસ્ટેક ગુજરાત જે છે તેના ઉપર ક્લિક કરી અને તમે ભરી શકો છો। GI જે લખેલું આવે છે FR એ ગુજરાતની ઓફિશિયલ છે, તેની અંદર તમે જોશો તો અહીં લોગો પણ આવશે, તેના ઉપર જ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને નીચે તમે અહીં સ્ટેટસ પણ ચેક કરી શકો છો। તો આ હતી આજની માહિતી। હજુ પણ આપને ખ્યાલ ના આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।